મારે તારી સાથે વાત કરવી છે ને તું ફોનમાં મીઠી મારે છે તું ફોન મૂક મારે તારી સાથે થોડીક એકદમ રિયલમાં સિરિયસલી વાત કરવી છે. હા તો પણ કરો ને હું ફોટા જોઉં છું આપણા દેવાંગ માટે છોકરી પણ તું મારી તરફ જોઈ તો ને અરે હું એ જ વાત કરું છું તો એમાં ફોટામાં જોવાનું રવા દે ને બધું મેં જોઈ લીધું છે. બોલો હાલો બોલો બોલો શું છે તને એવું નથી લાગતું કે હવે આપણે ઘરમાં વહુ લાવી જોઈએ? મને લાગતું નહીં મને તો એવો વિચાર આવે છે કે જલ્દી વહુ આવી જાય હા એટલે હું છૂટું અને તારાથી કંઈ કામ થતું છે નહીં અને તને સપોર્ટ મળી જાય ને એટલા માટે હું એવું વિચારું છું કે આપણે લગ્ન કરી જ દઈએ. હા તો હું હવે તું પેલા મારા અમેરિકાવાળા દોસ્તાર છે ને નરેશ એને ઓળખે છે ને? હા તો એનો એક મિત્ર છે અહીંયા એની એટલી મસ્ત છોકરી છે એટલે એ મને ત્યાંથી એવું કહેતો હતો કાલે ફોન આવ્યો તે કે મારા પેલો મિત્ર છે ને મારે ભણવામાં એની છોકરીના લગ્ન કરવાના છે તો વિજય તારો દીકરો તો એટલો મસ્ત દેખાય છે અને હું એવું માનું કે એની છોકરી તારા ઘરે સુખી રહેશે તો એ મને વાત એને કરી છે તો હવે એને હું વાત કરું છું એટલે મેં દેવાંગને બોલાવ્યો છે કે દેવાંગ તું આવી જા મારે તારી સાથે થોડી વાત કરવી છે. તો સારું છું ને સામેથી જો કેણ આવ્યું છે ને તો આપણે આમાં ધ્યાન દેવું જોઈએ અને પાછી એકની એક જ છોકરી છે અને ભવિષ્યમાં એને અમેરિકાના ચાન્સ પર રહેશે જોજી અને સાથે સાથે તારે ને મારે પણ જવાનું આવશે કદાચ. અરે વાહ તો સારું ને આપણો દીકરો સુખી થાય. બસ આ તને ખાંસી આવી ને એટલે એનો મિનિંગ એવો થયો કે આ સારા વાના થવાના. તો જો. સારું અરે આવી ગયો આવી ગયો મારો દીકરો. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે બેટા હું તને ક્યારનો ફોન કરું છું તે આવવામાં મોડું કેમ કર્યું? મોડું કર્યું છે મેં? અરે તમે મને કાલે સાંજે જે કહ્યું હતું કે તું સવારમાં વહેલા ઉઠીને મારી પાસે આવજે એક સારા સમાચાર આપવા છે અને સવારમાં હું ક્યાં જાઉં છું પપ્પા આ મારા મોર્નિંગ વોક માટે અને જીમ માટે તો ત્યાં પણ પપ્પા ફોન કરીને મને કહે છે કે દીકરા એક કામ છે દીકરા એક કામ છે. અરે પપ્પા એવું તે કયું જરૂરી કામ છે કે તમે મને જીમમાં ફોન કરતા હતા? પણ બેટા તું પેલા તારી મમ્મીને જો તારી મમ્મીનું શરીર કેવું થઈ ગયું છે તારી મમ્મીથી કઈ કામ થાય છે ઘરમાં? તાજા માજા છે એટલે મતલબ કે મમ્મીને અરે શું ભાઈ એ વાંધો? તો મને મમ્મી જ ખબર હોય રાતના કેટલી કળ દુખે એને કેટલું ઘરનું કામ કરે તને દયા નથી આવતી તારી મમ્મી પર? હા બેટા હવે છે ને તું ઘરમાં એક વહુ લઈએ ને એટલે મારે કામમાંથી પોરો મળે. વાતને ફેરવો નહીં મમ્મી ઘરના કામકાજ કરવા ઉતાવળ જ બહુ કરે ને કહેવાની ત્યારે ધીરે ધીરે કહેવાનું હતું એને. વહુ લાવવાની કોઈ જરૂર નથી. એક નોકરાણી લઈ આવીશું ને એટલે મમ્મીને કામકાજ કરવું નહીં પડે અને મમ્મીને થઈ જશે આરામ. મમ્મી પણ ટીક અને કામવાળીને પગાર આપી દઈશું. પણ મારે કામવાળી નથી જોતી મારે તો વહુ જ જોઈએ. પણ મારી વાત સાંભળ બેટા જો ઘરે છે ને લક્ષ્મી આવી હોય ને ત્યારે આપણે મોઢું ધોવા નહીં જવાય સમજી લે. પણ પૈસા થોડી આવે છે પપ્પા ઘરમાં. અરે આવી ગયા સમજી લે. લોટરી લાગી ગઈ તારી. લોટરી લાગી જ ગયેલી છે. જો બેટા મારી વાત સાંભળ મારા મિત્ર છે તું ઓળખે ને નરેશ કાકા અમેરિકા વાળા? હા તમે ઘણીવાર વાત કરતા હોવ છો વિડિયો કોલમાં. હા અને એના મિત્ર છે અહીંયા હવે એની એકની એક દીકરી છે ને એના લગ્ન કરવાના છે તો એણે મને કીધું કે તારો દેવો છે ને મને બહુ ગમે છે અને એ છોકરીને બી પસંદ કરશે અને એકબીજાનું જોડું બહુ જમશે એટલું મસ્ત જમશે ને અને પ્રોપર્ટી વાળા છે એટલે મારા છે ને તારા લગ્ન ત્યાં કરાવી દેવા છે. પપ્પા કેવી રીતે જામશે ને શું જામશે? તમારે કહી દેવાય ને દેવો મારો છે મારે કોઈને દેવો નથી. એટલે શું તમે પણ હા મારું તો એવી રીતના નક્કી કરીને આવ્યા છો કે જાણે મારી વાત નહીં પપ્પાએ પોતાની વાત ચલાવવાની હોય. અરે બેટા શાંતિ રાખ તારા પપ્પા જે કરે ને હારા હાટું અરે કરે. બેટા. ને છોકરી સારી હોય સંસ્કારી હોય. અરે હર્ષા હોય નહીં છે પણ તમે સંસ્કારી છે પૈસા વાળી છે એક ને એક છે તો પછી ભવિષ્યમાં અમેરિકા જવાના ચાન્સ છે. તો મારી શું ઉંમર છે હજી નાનકડો આમતો છું 23 વર્ષની ઉંમર થઈ છે મારી તો કઈ 23 વર્ષની ઉંમરે કઈ લગ્ન કરાવી જ ના અરે કરાય એવું બેટા આ જરૂરી તો નથી. છે ને આપણે લગ્ન કરવામાં 24 થઈ જાય 24માં વર્ષે તો લગ્ન કરવા જ પડે તો? 6 મહિના તારી સગાઈમાં જ જશે 6 મહિને તો આમ તેમ ફરશે તો? હા એટલે વર્ષ તો આપણે એમ જ નીકળી જશે. ના ના હું તમને શ્યોરિટી આપું છું 24મા વર્ષમાં આવીશ ને એટલે લગ્ન કરવાની આ પાડી જ દઈશ. પણ પણ અત્યારે બેટા લક્ષ્મી આવી છે ને ઘરે તો પછી મોઢું ધોવા નહીં જવાય. આવું ઠેકાણું પછી ન મળે એટલે જોવાનું ગોઠવી દેવાનું છે ને હા પાડી દેવાની. સાવી નાખ્યો છે એવું નથી હકીકતમાં વાત કંઈક બીજી છે પણ તમે લોકો મને પૂછતા જ એ નથી. તારા મગજમાં બીજી વાત હશે મારા મગજમાં તમે એક જ વાત ફોટો બતાવો ને લાવો છોકરીનો તો મારે ફોટો જોઈ ફોટો લે. નથી જુઓ તમે મારી વાત સાંભળો હું એક બીજી છોકરીને પ્રેમ કરું છું. છે. એટલે શું મતલબ કે ઓલરેડી એક છોકરી મારી નજરમાં છે અને મને ગમે છે. છો બેટા હા શબ્દ હવે પછી ક્યારે બોલતો નહીં અને પ્રેમ શબ્દ આ ઘરમાં ભૂલી જજે. આપણા ઘરે રિવાજ જ નથી. હા શું પણ રિવાજ નથી હું જાણું છું એટલા માટે તો વાત છુપાવીને રાખી હતી પણ જુઓ ટેન્શન લીધા જેવું કંઈ છે નહીં. મતલબ કે છોકરીના ઘરે છોકરી વાત કરી દેશે મેં તમને વાત કરી દીધી છે તમને ગમે અને બધું યોગ્ય લાગે તો વાત ચલાવીશું હા પણ આપણે. કઈ વાંધો નહીં પહેલા હું જે વાત કહું છું ને એ વાત આપણે પહેલા જોઈ લેવાની છે. એક રાત તને નહીં ગમે અને આપણી બન બેસે નહીં તો આપણે ના પાડી દઈશું. ના જ છે ને
અરે શું કરવાના છે? અહીંયાથી જ મારી ના છે. શું અરે કામ સમય તારા બગાડો? બાપે જબાન આપી દીધી છે અમેરિકામાં અને એના ભાઈને. તો હા, એનો જબાનની મિત્ર છે ગમત તો? તો હોય કે નહીં બેટા? મારી તો મેં કિંમત પણ હોય. જબાન આપી છે પેલી છોકરીને કે 7 જન્મ તારી સાથે જ રહીશ, તને પ્રેમ કરું છું, જો બેટા- લગ્ન પણ તારી સાથે જ કરીશ. એ આપણી નાતની નથી. અને રહી વાત બીજી કે કઈ જ્ઞાતિની છે, એ કેવા છે, એ ઘરે બારે કેવા છે, એના પરિવારમાં કોણ કેવું છે, એના સંસ્કાર કેવા છે, આપણને ખબર છે કઈ? મળશો તો ખબર પડશે ને. એકવાર મળી જુઓ, જાણી જુઓ, જોઈ જુઓ, પછી વાત કરજો હા, ને. પણ હું પણ એ જ કહું છું ને કે હું જે છોકરીનું નામ દઉં છું ને એને જ પહેલા મળી લે ને તું, એની સાથે વાતચીત કરી લે, એની સાથે ફરી લે 1-2 દિવસ અને પછી જ ડિસિઝન લેવાનું પણ છે. જિંદગી મારે કાઢવાની છે પપ્પા, તમે લોકો સમજતા કેમ નથી? તું સમજી જા ને. બેટા, જિંદગી તારે કરવાની છે ને તો સાથે તારી મમ્મીએ પણ આ ઘરમાં રહેવાનું છે એની સાથે. અરે તું કઈ પણ- 24 કલાક નથી રહેવાનો. તો જે છોકરીને હું ઓળખું છું, જેને જાણું છું, એને સમજવાની કે વધારે મારે એના વિશે વિચારવાની કોઈ જરૂર નથી. તો જે અને આમ પણ એ છોકરી આ ઘરમાં સેટ થઈ જશે, મને ખાતરી છે. અને સંસ્કારની સાથે સાથે હોશિયાર પણ છે, એટલે વાંધો આવે એવું કંઈ નથી પપ્પા. હા, તો જે છોકરીને હું જાણું છું તે હોશિયાર નથી, તે કાબિલ નથી, એ અમારા ઘરમાં રહેવા લાયક નથી. પણ મને એવું- ગમતી નથી ને પપ્પા. પણ તે મોટી જોઈ વાત- છે હજી? જોયા વગર પણ નથી ગમતી. જે ગમે છે એની સાથે વાત ચલાવો ને. શું કામ ને જોવું કે અરે ના? ગમતું તો બધાને બધું હોય છે પણ બધાને કઈ મળી નથી જતું. આ વાત મારી સમજી લેજે. કોઈને કોઈ મળે કે ના મળે એવું નથી જાણતો, પણ એક પ્રયત્ન તો કરી શકીએ ને. એટલીસ્ટ એકવાર એ લોકોને સમજી જોઈએ, જાણી જોઈએ, જોઈ જોઈએ. પછી એનામાં કોઈ ખામી હોય તો પ્રેક્ટિકલી મને બતાવજો ને કે આ લોકો આ જગ્યાએ વીક છે, આ પોઈન્ટ પ્રમાણે તારા લગ્ન એની સાથે નહીં થાય. અને જો એક્સેપ્ટેબલ હશે તો હું સ્વીકારવા માટે તૈયાર છું. હા, દેવંગની વાત સાચી છે. આપણો એકનો એક દીકરો છે. આપણે એકવાર આ પાત્રને જોઈ લઈએ કેમ છે કેમ નહીં, આપણને સારું લાગે તો આપણે હા પાડવાની. જો આ છે ને આખી જિંદગીનો સવાલ છે. કોઈ ઢીંગલી પોતિયાના રમત નથી. જે આપણા માતા પિતાએ આપણે હારે રમી લીધા, આપણે અત્યારે તો સેટ થઈ ગયા, પણ અત્યારના યુગના છોકરાઓ છોકરી એ સેટ નહીં થાય. એની જિંદગી આપણે નથી બગાડવી. સમય પ્રમાણે ચાલો ને પપ્પા તો સારું છે. બાકી અત્યારમાં આ જ સમય છે. આ જેને જે ગમે છે ઘરે વાત કરે છે, મેં પણ વાત કરી. અને જો તમે મારી વાતમાં એગ્રી નહીં થાવ તો બની શકે ને કે કાલે મારે પણ આ દુનિયામાં જે નાક કપાવવા જેવું કામ કરે છે બધા, એવું કંઈક કરવું પડે. હા, તો ઠીક છે, એને મળવા બોલાવી લેજે કે આપણે એને મળી લઈશું, પછી અમે ડિસિઝન લઈશું. ઠીક છે? તું એમ કરજે, છોકરીની મમ્મીને ને એ લોકોને કહી દેજે અહીંયા આપણા ઘરે આવીને મળી જાય. ઠીક છે, હું એને વાત કરીશ અને એ લોકોને અહીંયા ઘરે જ બોલાવી લઈશ. સારું. એના ઘરમાં વડીલો તો હશે જ ને? હા છે. જુઓ, હવે આ બધી વાત અહીંયા સ્ટોપ કરી દેજો. હા, જે કંઈ પણ હતું મેં તમને કહી દીધું છે. હવે આગળ જે થશે ને એ જોઈ જશે. હું ઓફિસે જાઉં. હા સારું. હા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. આપણે છે ને એ લોકો અહીંયા આવે ને તો એ બધી વાત કરી લેવાની. આપણે હમણાં ત્યાં નથી જાવ. બેટા દામિની, હા બા. ફોનનું કામ પતી ગયું? હા, કામ હતું. હા. દામિની, તને ખબર છે ને કે જ્યારથી તારા મા બાપ માંદગીમાં ગુજરી ગયા ત્યારથી તારી જવાબદારી મારા પર છે. અને એ વખતે તું 5 વર્ષની હતી. કેટલી તકલીફ ઉઠાવીને તને મોટી કરી. હા, તને બહુ ભણાવી ન શકી, પણ તને રાખી તો સારી રીતે. એ આશાએ કે જ્યારે હું તારા લગ્ન કરું ત્યારે મારી દીકરી સુખી રહે જ્યાં જાય ત્યાં. અને એટલે જ હું બધે વાત તો નાખતી ગઈ, પણ તે મને આજથી 4 દિવસ પહેલાં કીધું ને કે તું કોઈ છોકરાને પસંદ કરે છે. પણ બેટા એક વાત કહું, આપણા ગરીબનું નસીબ પણ ગરીબ હોય. હું એ છોકરાને ઓળખતી નથી, જાણતી નથી, એના કુટુંબ વિશે કંઈ જાણતી નથી, પણ તું પસંદ કરે છે એટલે કંઈક તો વિચારીને તે પસંદ કર્યો જ હશે. હા બા, પણ એનું શું? બસ તું મારી ડાઈ દીકરી છે. ખાલી એટલું મને કહે કે તને એવું લાગે છે કે જે છોકરાને તું પસંદ કરે છે, જેની સાથે તું ફરે છે, એ તને કાયમ સુખી જ રાખશે, ખુશ રાખશે? હા બા, મને છે ને મારી જાત કરતાં પણ એના ઉપર વધારે ભરોસો છે.
એની પાસે ઘણા પૈસા છે, ઘણા ફ્રેન્ડ છે, ફેમિલી છે, પણ કહેવાય છે ને, જે દિલનું સાચું હોય ને એના ચહેરા ઉપર દેખાય જ આવે. અને દેવાંગ સારો છોકરો છે, આખી જિંદગી મારું ધ્યાન રાખશે. બેટા, મેં એવા ઘણાય જોયા છે, ઘણા પરિવાર જોયા છે જે મોટર, ગાડી, બંગલા, એશો આરામમાં જિંદગી તો કાઢે છે, પણ એ ખાલી દેખાવ પૂરતું હોય. બાકી તો એ તારા અને મારા કરતાંય વધારે ગરીબ હોય, કારણ કે એની નીતિ એવી હોય. અને મેં ઘણા એવા ગરીબે જોયા છે જે ઘરે બારે તો સાવ તૂટી જાય એવા ઝૂંપડામાં રહેતા હોય, પણ મનના ખૂબ અમીર હોય. બા, તમને તો ખબર છે ને, પૈસાનો મને જરાય મોહ નથી. આખી જિંદગી ગરીબીમાં કાઢી છે, એટલે સાસરિયું પૈસાવાળું હોય કે ન હોય એનાથી મને કાંઈ ફરક નથી પડતો. હા, પણ પૈસાવાળાના ઘરમાં આપણી ગરીબ દીકરીઓની કોઈ કિંમત નથી હોતી, કોઈ જ નહીં. ભલે આપણી દીકરી એટલે મારી દીકરી તું હીરો હોય, પણ એ લોકો તો તને કાચનો ટુકડો જ સમજશે અને તારો ગમે તે રીતે ઉપયોગ કરશે. તમે શું કામ ને આવું બોલો છો? એવું કંઈ નહીં થાય. એના ફેમિલીવાળા મારો સ્વીકાર કરી લેશે. તું એમને મળી છે? ના. તો પછી કેવી રીતે તે માની લીધું કે એ લોકો તારો સ્વીકાર કરશે, તને સારી રીતે રાખશે? કારણ કે હું જેવી છું એવા તમે છો, એવી જ રીતે જેવો દેવાંગ છે એના મમ્મી પપ્પા પણ એવા જ હશે ને, જેને દેવાંગની એટલી સારી પરવરિશ કરી, મોટા કર્યા, તો એ મા બાપ ખોટા કઈ રીતે હોઈ શકે? એ તારું અને મારું માનવું છે. બાકી મને એટલી ખબર પડે છે કે દીકરી જ્યારે પરણીને સાસરે જાય ને ત્યારે એના વર સાથે તો એને 7 થી 8 જ કલાક વિતાવવાના હોય, અને બાકીના 17 કલાક ઘરના બીજા સભ્યો સાથે. બાપ, અચાનક તમે કેમ આવી બધી વાત કરો છો? મતલબ શું છે? ખબર નહીં કેમ મારું મન મૂંઝાય છે કે મારી દીકરી તો સારી છે, એના વિચારો સારા છે, એની પસંદ પણ સારી હશે, પણ એના નસીબ વિશે મને કાંઈ ખબર નથી. બધું સારું જ થશે. તો એક કામ કરીએ, તું મને એ છોકરાનું સરનામું આપ, અને તું કહેતી હોય તો હું એને એકવાર મળી આવું, એના ઘરનાને મળી આવું, એ લોકોના વિચારો જાણી આવું, અને પછી જ્યારે મને શાંતિ થશે ને હું સામેથી તને હા પાડી દઈશ. ઠીક છે, હું દેવાંગ સાથે વાત કરી લઉં છું, અને પછી તમારે મળવા જવું હોય તો જઈ આવજો. સારું, પણ ત્યાં સુધી તું કોઈ પણ નિર્ણય નહીં લેતી. હા, તો તમે છો એના મમ્મી? ના, તો હું દામિનીની દાદી છું. દાદી છે. એ 5 વર્ષની હતી ને ત્યારે એના મમ્મી અને પપ્પા એક ભયંકર બીમારીમાં બંને ગુજરી ગયા, કારણ કે હું એની દવા વધારે ન કરાવી શકી અને એને લીધે એ ગુજરી ગયા. તો પણ ત્યારથી દામિનીને મેં મોટી કરી છે, અને પૈસાના અભાવને લીધે હું એને વધારે ભણાવી પણ નથી શકી. પણ એવી તો શું બીમારી હતી કે તમે બચાવી ન શક્યા? એમાં એવું હતું, અમે લોકો તો ગામડે જ રહીએ છીએ, અને ત્યાં એકવાર એવો રોગ ઉપડ્યો કે તાવ આવવા માંડ્યો. અને તમને તો ખબર છે ગામડામાં બહુ ડૉક્ટરો હોય જ નહીં, અને હોય તો એ બધા હકીમ અને વૈદ હોય. એની દવાને લીધે પણ મારો દીકરો અને વહુ ન બચી શક્યા. એ લોકોનો તાવ ઉતર્યો જ નહીં, અને અમારે ત્યાંના વૈદ છે કરમસિંહ કરીને, એમણે એવું કીધું કે એને શહેરમાં લઈ જાઓ અને હોસ્પિટલમાં દાખલ કરો. પણ ભાઈ,
મારી પાસે એટલા પૈસા જ નહોતા કે હું મારા દીકરા અને વહુને શહેરમાં લઈ જાઉં, હોસ્પિટલમાં દાખલ કરું અને લાંબા ટૂંકા ખર્ચા કરું. એટલે બસ ઓસડિયા આપે રાખ્યા અને ધીરે 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 એ લોકોનો તાવ વધતો ગયો. હું ન બચાવી શકી. તો પછી તમારે અત્યારે ઘરમાં ગુજરાન કોણ ચલાવે છે અને તમારું ઘર તંત્ર ચાલે છે કેવી રીતે? અને તમારી છોકરી એટલે કે તમારા દીકરાની દીકરી ભણી કેવી રીતે? ક્યાં ભણી? શું ભણી? એને હું વધારે ભણાવી જ નથી શકી. બસ અમારા ગામડાની નિશાળ હતી અને એ 7 ધોરણ સુધી હતી, તો એને 7 ધોરણ સુધી ભણાવી. પણ ભણતરને તમે ધ્યાનમાં ન લેતા. એને ઘરનું બધું કામ આવડે છે. મારી તો ઉંમર થઈ, હું હવે નથી કરી શકતી, બા પણ એ બધું જ કરી લે છે. પણ બા હજી તમને ખબર નથી, આ જમાનો ભણતરનો છે. જો ભણેલો હોય ને તો જ તે કંઈ કરી શકે, અને જે કંઈ અભણ હોય ને એને ખાલી ઘરકામ સિવાય કંઈ નહીં આવડતું હોય, એને જનરલ નોલેજ પણ એટલું નહીં હોય. એ તમને ખબર છે? ભાઈ, દીકરી ગમે એટલું ભણે પણ છેલ્લે કામ તો એણે રસોડામાં જ કરવાનું છે ને. અને મારી દીકરી રસોડાના કામમાં, ઘરના કામમાં એકદમ પાવરથી છે. હવે તમને ખબર નથી, આજની દીકરીઓ છે ને નોકરીઓ કરે છે, કેવડી કેવડી મોટી ઓફિસોમાં જાય છે અને ઘરમાં કામવાળી કામ કરી જાય છે. એ તમને નહીં ખબર હોય. અને મારો દીકરો કેટલું ભણેલો છે તમને ખબર છે? ભાઈ, એક વાત કહું, ભગવાનની દયાથી તમારા ઘરમાં આટલી સુખ, સમૃદ્ધિ, મોટર, ગાડી, બંગલા બધું જ છે, તો તમારે વહુને નોકરી શું કામ કરાવવી પડે? અરે પણ તમારી દીકરી તો ભણેલી જ નથી. હા, તો હું તમને સેમ્પલ આપું છું, ખાલી એક્ઝામ્પલ આપું છું ખાલી. અને રહી વાત હા લગ્નની, જો મારો દીકરો અને તમારી દીકરી એકબીજાને પ્રેમ જો કરતા હોય ને તો આ લગ્ન જો મંજૂર થાય ને તો મારી અમુક શરતો છે, એ તમારે પાડવી પડશે. શરતો? હા, જો કેવી શરતો? મારો એકને એક દીકરો છે, એને મેં નાનેથી મોટો કર્યો, એને ભણાવ્યો, સારી સારી ટ્રેનિંગો આપી છે, એને બધું જ આવડે છે. એટલે એના લગ્ન થાય ને એ તમારે મને 50 લાખ રૂપિયા તો એને રોકડા આપવા પડશે, સાથે ગાડી અને ઘરમાં જે કંઈ આવતું હોય ને એ બધું. પછી તમે એને ડેઝમાં સમજો કે તમે એમ જ સમજો. ભાઈ, 50 લાખ રૂપિયા? હા. ખરે કેમ? મેં તો એને ક્યારેય લખાણમાં પણ નથી જોયા, અને તમે 50 લાખની માંગણી કરો છો, ગાડીની માંગણી કરો છો. હું આવી ત્યારે તમારા આંગણે 3 ગાડી તો ઊભી જ હતી, અને છતાંય હજી તમારે મારી પાસેથી ગાડી લેવી છે? અરે પણ મારો એકને એક દીકરો છે, તો એને જે આપવાનું આવે તમારે તો આપવું જ પડશે ને. હા. જો મારી આ લગ્નની તમને શરત મંજૂર હોય ને તો જ આ વાતને આપણે આગળ ચલાવવા દઈએ, નહીં તો તમે તમારી દીકરીને સમજાવી દેજો કે તું એને ભૂલી જા. ભાઈ, 1 મિનિટ. બધે પૈસો, ટકો, મોટર, ગાડી, બંગલા કામ નથી આવતું, પણ પ્રેમ અને સંસ્કાર એ બંને એવા છે કે ક્યારેય એ વ્યક્તિના સાથ નહીં છોડે. અરે પણ આ જમાનામાં પ્રેમ અને સંસ્કારને કરવા છે શું? હવે અહીંયા તો જેની પાસે પૈસો હોય ને તેની જ અહીંયા કિંમત થાય છે. તમને જો માર્કેટમાં કે બજારમાં તમને ખબર નહીં હોય, તમે રહ્યા ગામડાના એટલે તમને નહીં ખબર હોય. આ શહેરમાં કેવડા કેવડા મોટા પ્રોજેક્ટો ચાલે, કેવડી કેવડી પ્રોપર્ટી હોય, કેવડા કેવડા લોકો કામો કરતા હોય, આ તમને બધી ખબર નહીં હોય. હા, તમારો દીકરો એ બધું કામ કરે જ છે ને, અને મારી દીકરીએ તો ઘર જ સંભાળવાનું છે, અને સંસ્કાર છે એનામાં, તો પછી એનાથી વધારે તમારે શું પણ મેં જોઈએ? તમને કીધું ને સંસ્કારને કરવા છે શું? તમે શાંતિ રાખો ને. દેવાંગને પૂછીને આપણે જવાબ આપીએ તો? પણ આ તો ચર્ચા જ કરીએ છીએ ને આપણે. એ તો પછી દેવને હું કહી દઈશ ને બધું. હા, પણ તમે શાંતિ રાખો થોડી. અરે છોકરી ખાલી 7 ભણેલી છે, એમાં શાંતિ શું રાખવાની? અને મારો દીકરો કેટલું ભણેલો તને ખબર છે? જો એના બાસે એને દુઃખ થાય એવું આપણાથી ન બોલાય. શાંતિ જાળવો. પણ હું ક્યાં એવું કઈ બોલું છું? હું સત્ય વાતો કરું છું. તમે મને એમ કહો, નાને મોઢે મોટી વાત કરું, આ બેન એ કેટલું ભણેલા છે? અરે એનું તમારે શું કામ છે? એ તો મારા બાપ દાદા વખતની વાત છે. તો આ ત્યારે એ જમાનો અલગ હતો. ત્યારે બાપ દાદા કહીને એ કરવું પડતું હતું. હા, ત્યારે જેમ હું કહું એમ મારી દીકરી કરે છે, અને બાપ દાદાના વખતની વાત કરો છો ને એટલે ગામડાની વાત. તો અમે પણ ગામડે જ રહીએ જ ને, તો પછી અમારામાં અને આ બેનમાં ફરક શું છે? હવે તમે છે ને વધારે બોલો છો. તમે મારા ઘરમાં આવીને
તમે મને નીચા દેખાડવા માંગો છો? ના, સરખામણી કરવા માગું છું કે મારી દીકરીના સંસ્કાર અને આ બેનના સંસ્કાર અરે પણ સરખા મેં જ તમને છે. કીધું ને. ભણતર ભલે ને ના હોય. પણ મેં તમને કીધું ને મારા સંસ્કાર નથી જોઈતા. જો હું તમારું વધારે અપમાન થાય ને સહન નહીં કરી શકું, માટે મને માફ કરજો. અને તમને પણ કહું, શાંતિ રાખો. જો માં, તમે ઉંમરમાં મોટા છો, અમે કંઈ પણ જવાબ હશે ને તો દેવાંગ સાથે મોકલી આપશું. મારી વાતનું તમને કંઈ દુઃખ લાગ્યું હોય તો માફી માંગુ. જય શ્રી કૃષ્ણ. મારા નાના માણસ અને ગરીબ માણસને દુઃખ લગાડવાનું ક્યાંય આવતું જ નથી. તમે જે કહો એ જ સાચું. પણ તમે ક્યાં સુધી નાના માણસ રહેશો? આ જમાનો મોટા માણસનો છે. મોટા માણસ બનતા શીખો હવે. તમે બોલવામાં થોડીક તો શાંતિ ને અરે સભ્યતા પણ તું શું હાથ જોડે છે એમની સામે? હજી આપણે એમની છોકરીને જોઈ નથી, હજી આપણા દીકરાને આપણે પૂછ્યું નથી. અરે કાંઈ નથી. અને રોગિષ્ટ લોકો છે, કાલ ઉઠીને એની દીકરીમાં બી આવી ગયું હોય ને તો એ પણ અહીંયા નહીં રહેશે. અને 7 ચોપડી ભણેલી છે, મારા દીકરા સાથે જશે તો કેવી લાગશે? વાત તમારી સાચી છે, પણ આવી રીતના એનું અપમાન ન કરાય. એને કમાવાવાળું કોઈ નથી, તો એવું તમારે કહેવાય કે તમે ક્યારે રૂપિયાવાળા થશો? આ જમાનો છે જ નહીં નાના માણસનો. પૈસાવાળાની જ કિંમત છે, હજી તને નહીં ખબર હોય. એક સમયે આપણે તે બાપ દાદાઓ ગરીબ જ હતા. ભલે ગરીબ હતા, પણ અમે આ બધું ઊભું કર્યું છે ને. આ કેટલું બધું ઊભું કર્યું છે. માલ મિલકત ફેક્ટરી. સારું, તમને યોગ્ય લાગે ને એમ કરો બસ. અહીંયા આ ટેરેસ ઉપર આકાશ જોવા માટે આવ્યા છીએ. કેટલું મસ્ત છે ને, બ્યુટીફુલ. મતલબ કે તું એવી રીતના જોવે છે ને એવી રીતના વાત કરે છે કે જાણે તે ક્યારેય આકાશ જોયું જ નથી. હા, અંધારામાં નથી ગઈ ક્યારેય? શું તું પણ આ આકાશમાં છે ને જેટલી વાર જોઈએ ને એટલી વાર મજા આવે. આ સ્ટાર જો, ચાંદામામાં જો. દેખાય છે, રોજ જોઉં છું હું. હવે એમાં શું નવીન છે? હા, વળી કદાચ ક્યારેક અલગ અલગ જગ્યા અલગ અલગ સ્ટાર ને બધું ઉગતું હોય છે, પણ હું એમાં બહુ ધ્યાન નથી આપતો. તને બહુ ઇન્ટરેસ્ટ છે એમાં. મતલબ કે અહીંયા હું બેઠો છું, મારી તો કોઈ વેલ્યુ જ નથી. બરાબર ને? છે ને, હા. પણ શું લાગે છે, વોટ ઇઝ ધ ફ્યુચર? કંઈ સમજાતું નથી. હા, શરૂઆતમાં જ્યારે ઘરે વાત કરી હતી ને ત્યારે મારી તો આવી જ બની હતી. પપ્પા ન સાંભળે, ના મમ્મી સાંભળે, બસ એક જ જીદ લઈને બેઠા હતા કે અમે જે જગ્યાએ નક્કી કરીને એ જગ્યાએ તારે વ્યવહાર કરવાનું છે અને ત્યાં જ આ પડવાની છે. ડોન્ટ વરી, તારા મમ્મી પપ્પા છે ને એ માની જશે. મારા બા વાત કરવા આવ્યા છે ને તો જરાય ચિંતા ના કર. મારા બા છે ને સમજાવવામાં બહુ સારા છે. અને મારા મમ્મી પપ્પા સમજવામાં એટલા જ તે કમજોર. હા, એને કોઈની વાત સાંભળવી ગમે નહીં. આ કોઈ કંઈ કહેતું હોય તો શિખામણ જેવું લાગે. અને બધી જ જગ્યાએ પોતાનો એટીટ્યુડ, ઈગો અને પૈસાનો પાવર. તો હવે શું થશે? મમ્મી પપ્પા ન માન્યા તો? હું એ જ વિચાર કરતો હતો. એક મિનિટ, વિચાર કરતો હતો એટલે? મતલબ કે મમ્મી પપ્પાને કેવી રીતે કન્વિન્સ કરી શકું. આમ પણ વાતો આવ્યા જ છે અને બધી પોલ પણ ખુલી ગઈ છે. એટલે જાણતા અજાણતા પણ છતાંય મને લાગે છે કે કંઈક ઊંધા ચતુર ના થઈને તો સારું. હા, પણ વોટ ઇફ, ઇન કેસ, બાય કેસ, ફોર કેસ કદાચ ન માન્યા તો શું? ગમે એટલું મનાવે ને છતાંય ના માન્યા તો? ના માન્યા તો એમને જોવાનું છે. એમાં તારો કે મારો કોઈ વાંક નથી. આમ પણ તને મેં પ્રેમ કર્યો છે અને કહ્યું પણ હતું કે હું ક્યારેય પણ તને પ્રેમમાં દગો નહીં આપું. એટલે હું તને છોડીને ક્યાંય પણ બીજી કોઈ પણ છોકરી સાથે ક્યારેય પણ મારું ભવિષ્ય બનાવીશ નહીં. થેન્ક યુ. જોકે તું આવી નેગેટિવ વાત કરે છે ને, ખરેખર મારો કોન્ફિડન્સ એકદમ ડાઉન થઈ જાય છે. વાત બંધ કરીને મેં તો થેન્ક યુ કીધું હતું. છતાંય હા, મને લાગે છે કે હા આપણે છે ને ઉપર ખોટા આવતા રહ્યા. કેમ? આમ થાય તે આપણે મળતા તો હોઈએ છીએ, એકબીજાની સાથે વાતચીત પણ કરતા હોઈએ છીએ, તો પછી અત્યારમાં આપણે છે ને આપણી ફેમિલી સાથે રહેવાની જરૂર હતી. જરાય નહીં. એકબીજાને સમજાવવા માટે. બની શકે કે કદાચ ન માને તો આપણી છેલ્લી મુલાકાત તો કહેવાય ને. ઓ મેડમ, મતલબ કે તું કરવા શું માગે છે? હા, કોઈક વાર તો મને એ જ નથી સમજાતું. હા, ઘણી વાર મસ્કરી કરતી હોય છે, ઘણી વાર મસ્તી મજાક કરતી હોય છે, અને આજે
આજે જે આ વાત કરી છે ને એના પહેલાં પણ તે એક મસ્તી કરી હતી. આ બધું એના કારણે જ થયું છે. બીવડાવ્યો હતો મને કે બા મારી સગાઈની વાત કરવાના છે, કોઈ છોકરો જોવા આવવાનો છે. એમાં ને એમાં હું ફસાઈ ગયો. આ બધું મોઢામાંથી નીકળી ગયું પપ્પાની સામે. હા તો 4 દિવસ થઈ ગયા બાને કહ્યું ને એને, પછી એમને પણ ઉપાધિ તો થતી હોય ને. હા, ઉપાધિ તો થતી જ હોય ને. આમ પણ આપણે સંતાનો છીએ એમના, અને જ્યારે એ લોકોને આવી બધી વાતો ખબર પડે તો ન જાણે શુંનું શું થશે. મને તો કંઈ સમજાતું નથી. અને તું છે કે દર વખતે એકદમ સિરિયસ બનીને બધી વાતોને એન્જોય કરી લે છે. તો શું કરું, બધી વાતને સિરિયસ લઈને બેઠું તો નહીં રહેવાય ને તારી જેમ. હા જો, આકાશમાં ખરતો સ્ટાર, એમ કહેવાય છે કે આ ખરતો સ્ટાર હોય ને ત્યારે કોઈ પણ વિશ માંગે ને તો એ પૂરી થઈ જાય. ચલ માગી લે એક વિશ. શું માગ્યું? તને તે શું માગ્યું? તને નહીં. ખબર જ હતી. હા, આમ જ કરીશ તું. હા, તને મારી સાથે રહેવું ગમતું જ નથી હે ને? ઓહ ઇડિયટ, તને લાગે છે કે તને માગ્યા છે બીજું કાંઈ છે મારી પાસે માગવા માટે? હા, એ વાત પણ ખરી. પણ ખરેખર આપણી જોડી જામશે ખરા. હા જો ને, કેટલા અતરંગી છીએ તું અને હું. બંનેના વિચારો પણ અલગ અલગ, પણ છતાંય બંને સાથે કોલેજમાં ભણ્યા, સાથે રહ્યા. અને ખાસ હા આપણો લવ, હા મતલબ કે કેવી રીતે ક્યાંથી ક્યાં પહોંચી ગયા ને કંઈ સમજાતું નથી મને. મતલબ કે લગ્ન સુધી એમ. એવું નથી લાગતું કે આપણે હવે નીચે જવું જોઈએ? બેસ ને, તારી સાથે બેસવાની મજા આવે છે. આ ખુલ્લું આકાશ, ઠંડી હવા. ફાઇનલ નિર્ણય શું આવ્યો છે તો જોવું પડશે ને. હા હા, મોર એક્સાઇટેડ નહીં? ચલ ચલ જઈએ, પૂછી લઈએ શું કર્યું છું ને. પપ્પા, અમે લોકો નીચે આવ્યા ત્યારે ઓલરેડી તમારા લોકોની તો બધી વાતચીત થઈ ગઈ હતી. અને આવ્યા એવું ભાઈને એ લોકોએ રજા લઈ લીધી. મતલબ કે શું થયું પછી, શું વાત થઈ છે? આ છોકરી અને એના ઘરેથી બધા તમને ગમ્યા તો છે ને? છો બેટા, પહેલી વાત કે છોકરી મને પહેલા ગમી નથી. બીજી વાત થી કે ગમી? મારી વાત સાંભળશે તું? અરે પણ શું કામ નથી ગમી પપ્પા? એ કે શું એક તો મને? એ છોકરી મને ચહેરાથી નથી ગમતી, એનું ભણતર ઓછું પડે, અને એ લોકો ભિખારી જેવા છે. એના મમ્મી પપ્પા રોગમાં મરી ગયા છે. અરે પણ તમને શરમ આવે છે પપ્પા? ભિખારી જેવા છે મતલબ? હા, કાંઈ તમે નથી કયા એની પાસે. તોલે એ લોકોને તોલી રહ્યા છો? અરે એની પાસે કઈ નથી. એની પાસે એના મા બાપને બચાવવાના પૈસા પણ નહીં હતા એ ડોહી પાસે. તો હા તો કોઈ માણસની પાસે પૈસા ના હોય તો એની પાસે જીવન નથી એવું અને ગણાય? આજે પણ એમ જ છે લોકો. અને મેં મારી લગ્નની શરત મૂકી છે. બસ કઈ શરત મૂકી છે તમે? એ અને બધી- કઈ શરતની વાત કરે છે એ મમ્મી બધી પપ્પા? વાતની તારે જરૂર ના નથી. ના ના ના, મને જરૂર છે પપ્પા. જણાવો ને કઈ શરતની વાત છે? તું એને પ્રેમ કરે છે ને, એ તને જણાવી દેશે બધી. તું એને પ્રેમ કરે છે ને એ છોકરીને, હા તો તને કહી દેશે બધું. અને તારે એ ઘરમાં લગ્ન કરવાના થતા નથી, આ સમજી લેજે. અને મારાથી ઉપરવટ જશે ને તો સમજી લેજે કે મારાથી બુરો કોઈ નહીં હશે. ખોટી વાત છે પપ્પા તમારી. હું ખોટી વાતમાં ક્યારેય પણ તમને સાથ નથી આપવાનો. શું ખોટી મેં વાત તમને છે? કહ્યું હતું ને કે તમે વ્યાજબી કોઈ કારણ આપજો અને કોઈ વ્યાજબી કારણથી મને હરાવવાની કોશિશ કરજો ને. હા, પપ્પાને કોઈ વ્યાજબી કારણ ના મળ્યું તો સામેવાળી છોકરીની સાથે તમે લોકોએ ડીલ કરી નાખી. હા, શરતો મૂકી છે. શરમ નથી આવતી પપ્પા હા, મારો તમને? એકને એક દીકરો છે તો મારે શરત મૂકી જ પડે ને. અરે શું કામ શરત મૂકવી જોઈએ? હા, મારા સંસ્કાર નથી જોઈતા, મારે પૈસા જોઈએ છે. બોલ, હું લાલચુ માણસ છું. હજી તારે કઈ કેવું છે? મેં તને જે છોકરી બતાની વાત કરી એને તે તરત જ ના પાડી દીધી. બધું જાણીતું છે, મારા મિત્રની છોકરી છે તો તને એમાં ના પાડી તે મને, તો પછી આમાં શું કામ હા પાડું? અને આ લોકો પાસે કઈ નથી. અને મારે જો તને આ રીતે મોટો કરવો હોય ને તો એ પર ઘર મારે ચલાવવાનું પછી, અને તારે ચલાવવાનું એ ઘર પછી. અરે કઈ નથી, એ લોકોના ખાવાના વેટ નથી. વિચાર આવે છે પપ્પા, ક્યાંક તમે લોકોએ આ મારી ડીલ તો નથી કરી નાખી ને સામેવાળા લોકોની સાથે? હા, એ જ કર્યું છે. વેચણી તો નથી કરી ને? એ જ કર્યું છે. 50 લાખ રૂપિયા રોકડા માંગ્યા છે. બોલ, કેવા આરામખોર બાપ છો તમે? તું એટલે જે પૈસામાં વેચી રહ્યા છો મને? નથી મારે પરણવું પણ એની તને સાથે. એટલે જ મેં ના પાડીને કે તું પહેલા મેં જે તને છોકરી બતાવી છે એ તું જોઈ લે, તો આપણે આગળ જવું જ નહીં પડતે અને આની સાથે આપણે વાત જ નહીં કરવાની આવતે. નથી જોવી મારે કોઈ છોકરી. હા, દામિની સાથે મારા લગ્ન નહીં થાય ને તો આજીવન કુંવારો રહીશ. અને તમે મને જે કોઈ પણ સજા આપવા માંગતા હોય ને પપ્પા, એ સજાને ખુશી ખુશીથી મારા માથે ચડાવી લઈશ. મારે જેને તમે કહો ને એની સાથે લગ્ન નથી કરવા. દેવાંગ શાંત થઈ જા બેટા. અરે શું વાંક છે મમ્મી એ છોકરીનો? અરે બિચારી રાજી ખુશીથી પોતાના બાને લઈને અહીંયા આવી હતી અને પપ્પા એ પૂછવાનું ના પૂછવાનું એ લોકોની ઇન્સલ્ટ કરી નાખી. હા, અરે તમને જરાય ભાન નથી પડતી? કોઈ વ્યક્તિને ભિખારી કહો છો તમે?
હા જે હોય તે અરે કેવું તમે- પડે. શું પપ્પા જે હોય તે કેવું પડે? આ શું 2 રૂપિયા તમારી પાસે આવી ગયા છે? તમે તો માણસની ગણતરી પૈસાથી જ કરો છો ત્યારે હોય ત્યારે. આવી નથી ગયા, એને મેં મેળવ્યા છે. એના માટે રાત દિવસ મહેનત કરી છે અને તને ભણાવ્યો ગણાવ્યો છે. તું આના માટે નહીં કે તને જેવા તેવા ઘરમાં નાખી દઉં. ખબર છે તમારી મહેનતની મને. અમારા મમ્મી સાથે લગ્ન શું કામ કર્યા હતા ને એ પણ હું જાણું છું. હા, તમારે જે ગળામાં 4 તોલાનો ચેન પહેરેલો છે ને, આ વીંટી છે ને હાથમાં, એ ક્યાંથી આવી છે ને કોણે આપી છે ને કઈ શરતે આવી છે ને ઘરમાં હા. જાણું જ છું. હે આપવાનું હોય ને એટલે આપે છે, અને જે મેળવવાનું હોય તે મેળવીને જ રહીશ. અને રહી વાત તારી લગ્નની, તો હું જેમ કહું અને હું જ્યાં કહું ને ત્યાં જ લગ્ન થશે. સમજી લેજે તું. ખોટી વાત છે પપ્પા તમે. અને એ છે ને પહેલા તો આપણા સમાજના પણ નથી. લોકો મારી પર થૂઠું કરે ને એ પેલા મારા લગ્ન નથી કરવા તારા. તો કઈ વાંધો નહીં, હું ભાગીને લગ્ન કરી લઈશ. દેવા. આમ પણ તમારે નાક તો કપાવડાવું જ છે, તો નાક વેલા કપાઈ જશે. એમાં શું ખોટી વાત છે? હા, કોઈ બીજી છોકરીને ઘરમાં લાવવું, એની સાથે ખુશ ના રહી શકું, તો પછી એવી છોકરીને મારે કરવી પણ છે શું? એ બીજી છોકરી નથી, આપણી નાતની છોકરી છે, અને નાતની બાર તું લગ્ન કરશે એટલે નાતની બાર લગ્ન કરીશ, કારણ કે તમે જોઈએ. જે છોકરીને પસંદ કરો છો ને એ છોકરી મને જરાય ગમતી નથી. હા તો બીજી કોઈને પસંદ કરી લે છે. હું કેવું છું ને ત્યાં નહીં કરતો, પણ અહીંયા તો નહીં જ થાય. સમજી લેજે. હું પણ જોઉં છું કે કોણ મને રોકે છે. એ છોકરીની સાથે લગ્ન કરીને એ છોકરીના ઘરમાં લાવીને રહીશ, અને જો ના લાવું ને તો હું પણ તમારો દીકરો નહીં. દેવાંગ, બસ શાંત થઈ જા દીકરા, શાંત થઈ જા, બધું ઠીક થઈ જશે. શું થઈ જશે? તમે હે? શાંત રહ્યો, હવે બહુ થઈ ગયું, બસ કરો. એ હોય ત્યારે છોકરાનો જીવ ખોવા માંગો છો તમે? તો પોતાની બાપનો જે- જીવ ખોવા માંગે છે, બાપનું નામ નીચું કરાવવા માંગે છે સમાજમાં. તમને પગે લાગુ છું, શાંત થઈ જાઓ. શું નથી કર્યું મમ્મી મેં? તમે લોકોએ કહ્યું એવું ક્યારે નથી કર્યું મેં? હા, તમે કહ્યું કે નહીં દીકરા, તારે ડોક્ટરની લાઈનનું ભણવાનું છે. મને વકીલ બનવાનો શોખ હતો, છતાં પણ ડોક્ટરની લાઈન મેં ભણી. શું પરિણામ આવ્યું? બન્યો ડોક્ટર? તો ના શું? ડોક્ટર નો બન્યો કે ના વકીલ નો બન્યો. અત્યારે ઓફિસમાં કામ કરું છું. તો શું નથી કર્યું મેં તારા લાઈફ માટે? બરબાદ થઈ ગઈ છે ને એ તો પપ્પા. તારા વિચાર એવા છે, એટલે શું કે આરામથી રહી છે તું. હા, એ તો તને ખબર પડશે ત્યારે એકલો હોય ત્યારે તું. હા, જોયું મેં, સુખ હા. ને આરામ બધું જોયું છે પપ્પા. તમારા હાથ નીચે જ રહેવાનું થાય છે. જ્યારે હોય ત્યારે તમારા ઓર્ડરને ફોલો કરવાના થાય છે. હા, તું નથી બોલતો, પણ તારો પ્રેમ બોલે છે. હા, તો તને પ્રેમ છે તો ને બોલે કંઈ- છે, પૈસા તો નથી બોલતા કમસે કમ. અરે તને પીવડાવી દીધું છે એ લોકે કાંઈ? હા, એટલે તો આવી હા. વાત કરે છે અને મારી તમને સાથે. પેલા લોકોએ પીવડાવી દીધું છે આ પૈસાનું ઝેર. બીજું તો કઈ છે નહીં તમારી પાસે. જેની પાસે પૈસો છે ને એ જ માણસ આજે આગળ છે. આજે પૈસાનું મહત્વ છે. હું વારે વારે કહીને થાકી ગયો છું તને. નથી જોતા મારે પૈસા. હા, હું પૈસા વગર પણ મારા પ્રેમને સાબિત કરીને બતાવીશ, અને સાબિત કરીને બતાવું ને ત્યારે જોઈ લેજો. તો નીકળી જશે મારા ઘરમાંથી. અરે મારા ઘરમાં નથી નહીં રહેવું આ થઈ ઘરમાં મારે. હા. નથી રહેવું આ ઘરમાં. હા, જો પૈસા થતું હોય ને તો એ પૈસાને આજથી લાત મારીને નીકળું છું આ ઘરમાંથી. રાખજો તમારી પાસે. દેવાંગ, જાય. જો તારાથી તારો દીકરો પાછો વળતો હોય ને તો વાળી લેજે. એના લગ્ન એની સાથે નહીં થાય. એ આપણી હેસિયતી નથી, અને એનું ખોરદું ક્યાં ને આપણું ક્યાં. હા તમે કહેશો એમ થશે. બસ હું અત્યારે જ જાઉં છું આ ઘર છોડીને. દેવાંગ, મારે જેને જે કરવું હોય કરી લેજો. અરે જવાને પાછો આવી જશે. એને કોઈ સંઘર્ષ નહીં ત્યાં. દુનિયા ખબર પડશે ને કેવી છે તે. હા, બાપના ઉપર બધા જલસા કરતો હતો ને બધી ખબર પડશે હવે એને. દીકરા માટે કેટલી કેટલી માનતાઓ કરી, ઘણા એટલા ફીરપુંજ્યા ને તમે આજે આપણા દીકરાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. અરે એની જાતે ગયો છે. એને મેં નથી કાઢી મૂક્યો. એને એટલું કીધું છે કે એની સાથે લગ્ન તારા નહીં થાય. અને મારી ઉપર વટ જાય. સમાજમાં મારું કેટલું નામ છે તને ખબર છે ને. પણ દીકરાના પ્રેમ ખાતર હા પાડી દીધી હોત તો પૈસા તો આપણી પાસે લાટ છે. હવે તું છે ને આહુડા પાડવાનું બંધ કર. હા, શું થયું બા? આ તમે ત્યાં પણ કઈ વાત ના કરી અને આખા રસ્તે ચૂપ હતા. શું થયું છે? શું વાત થઈ? શું વાત કરું તને? જે ધાર્યું નહોતું, વિચાર્યું નહોતું, એવી વાત થઈ. જો તમે મને ડરાવી રહ્યા છો. ના બેટા, તને ડરાવીને હું શું કરું? પહેલાં તો એમણે તારું પૂછ્યું કે એના મમ્મી પપ્પા ક્યાં છે. મેં બધી વાત કરી, થોડી ઘણી વાતો થઈ, અને પછી મને કહે કે મારો છોકરો અને તમારી છોકરી જો એકબીજાને પસંદ કરે છે, પ્રેમ કરે છે, તો અમે લગ્ન કરાવી દઈશું, પણ થોડીક અમારી શરતો છે. શરતો? હા, કેવી શરતો? શરતો જે હું અને તું મળીને ક્યારેય પૂરી ન કરી શકીએ. શેની વાત કરો છો? શું શરત મૂકી?
50 લાખ રોકડા જોઈએ છે અને એક મોટી ગાડી જોઈએ છે. શેને માટે? બસ કરિયાવર દહેજ. કરિયાવરમાં તો એ લોકો માંગે એ થોડી આપવાનું હોય. આપણી જેટલી પહોંચ હોય એટલું આપણે આપવાનું હોય ને. ના. કરિયાવરમાં કોઈ ના કહી શકે કે તમે એટલું આપ્યું કે એટલું ના આપ્યું. ના અને દહેજ તો ગેરકાનૂની કહેવાય ને બા. એ હું અને તું સમજીએ છે. બાકી પૈસાવાળાના સમાજમાં દહેજ એટલે બહુ મોટી વાત કહેવાય અને આપે જ. મને ખબર હતી, સમજી ગઈ. એને લગ્ન કરવા જ નથી દેવા એટલે એણે આ મોટી શરતો મૂકી છે. અને હા, પાછા એમ કહે છે અમે તો તમારી છોકરીને હજી જોઈ પણ નથી. પણ આ તો તમે કહો છો કે એ બંને પ્રેમ કરે છે એટલે આટલી શરત મંજૂર હોય તો જ તમે મને કહો તો લગ્ન નક્કી કરીએ. હા તો ખોટું કહેવાય. દેવાંગે આવી કોઈ વાત નહોતી કરી. હમણાં જ એને ફોન કરું છું ને વાત કરું છું. શાંતિ રાખ, આટલી ઉતાવળ પણ ના કર. બસ મારું માનવું એવું છે એને ફોન કરવાથી કાંઈ નહીં થાય. અને હા, એના મમ્મીનો સ્વભાવ તો થોડોક સારો હતો. એ સમજતા હતા મારી વાતને, આપણા દુઃખને. પણ એના પપ્પા, ઓહો હો એટલા બધા જિદ્દી કે ન પૂછો વાત. બસ આટલી વસ્તુ તો અમને જોઈશે જ અને એ જો તમારી હા હોય તો જ. તો જુઓ, તમે ચિંતા ના કરો. હું કંઈક કરું છું. તું નહીં કર, હવે નસીબ પર છોડી દે. અને બીજી વાત, ભૂલી જાય ને સપનું સમજીને. એક ખરાબ સપનું હતું અને આપણી જ્ઞાતનો અને આપણા જેવી પરિસ્થિતિનો કોઈ સારો છોકરો શોધી અને તારું હું નક્કી કરીશ. પણ એ ઘરે હવે તું નહીં જઈ શકે. ત્યાં તને એ લોકો સુખી નહીં રાખે બેટા. મને ખબર પડી ગઈ. મેં કીધું તું ને કે એકવાર હું એમને મળી આવું. બસ 15 મિનિટ બેઠી, ખાલી ને ખાલી 15 મિનિટ. એમાં મેં એ લોકોને માપી લીધા કે એ ઘરમાં તારી શું કિંમત હશે, તને કેવી રીતે રાખશે, કેટલા મેણા મારશે. એકે દિવસ તને શાંતિથી જીવવા નહીં દે બેટા. મારું માની છે. બા, દેવાંગ, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. પણ તું અત્યારે આ બેગ સાથે? દામિની, દામિની, દેવાંગ આવ્યો છે. દામિની. દેવાંગ, તમે અત્યારે અહીંયા? હા, આવા સમયે અત્યારે અહીંયા તમને નવાઈ લાગતી હશે ને, પણ હા, ઘર છોડીને આવ્યો છું. ઘર છોડીને? હા. પણ કેમ? શું બોલો છો આ તમે? કંઈક થયું છે? જો બાએ બધી વાત મને કરી. તમારા પપ્પાએ જે શરતો મૂકી એની. શરતો તો સાઈડ ઉપર છે, પણ મારા પપ્પાએ જે રીતે બાનું અપમાન કર્યું ને એ મને જરાય નથી ગમ્યું. એ શું? હા, અમારી પાસે પૈસા છે તો પપ્પા એ બધા વ્યક્તિઓને પૈસાથી જ તોલવાના? હા, કોઈને મનમાં આવે એવું વર્તન કરી નાખવાનું? જુઓ બા, હું મારા મમ્મી પપ્પા જેવો નથી. તમને ઘરે બોલાવીને મારા મમ્મી પપ્પાએ જે કંઈ પણ કર્યું છે ને એની બે હાથ જોડીને માફી માગું છું તમારી પાસે. ના દેવાંગ, તારા મમ્મીનો સ્વભાવ તો બહુ સારો છે. એ તારા પપ્પાને સમજાવતા હતા કે બાની ઉંમર તો જુઓ, એનું અપમાન ન કરો. પણ ખબર નહીં કેમ તારા પપ્પાને પૈસાનો એટલો બધો મત છે, એટલું ગુમાન છે કે મારી સાથે ના કરવાનું વર્તન એણે કર્યું છે. મને નીચી પાડવામાં એણે એક પણ મોકો છોડ્યો નથી. હા, અને એટલા માટે તે મેં પપ્પાની વાતનો વિરોધ કર્યો. પપ્પા જે જગ્યાએ મારી સગાઈ કરાવવા માગતા હતા ને એ જગ્યાએ હું સગાઈ કરવા નહોતો માગતો.
એટલા માટે તે પપ્પાએ મને ઘરમાંથી જાકારો આપ્યો છે. દેવાંગ, આ તો એક ખોટું કર્યું. હા, મારી દીકરીને સુખ મળે, સાચો પ્રેમ મળે એટલે મેં તારા પપ્પાનું અપમાન સહન કરી લીધું. મેં વિચાર્યું હું આ ધરતી પર કેટલો વખત ખર્યું પાન છું, કાલ સવારે જતી રહીશ, પણ જો મારી દીકરી સુખી થતી હોય, એને એનો પ્રેમ મળતો હોય તો થોડુંક અપમાન હું સહન કરી લઉં તો હું કંઈ નાના બાપની નહીં થઈ જાઉં. અને તે ઘર છોડીને બહુ મોટી ભૂલ કરી છે. ગમે એમ તો એ તારા મા બાપ છે, એ જેમ કે એમ જ કરાય બેટા. કંઈ ખોટું નથી કર્યું. રૂપ રૂપિયોને રજવાડું એ કંઈ આજીવન કોઈની પાસે ટક્યું નથી અને ટકવાનું પણ નથી. મારા પપ્પાને જે રૂપિયાનો ઘમંડ છે ને, એ ઘમંડ તોડવા માટે તે મેં આજે આ નિર્ણય લીધો છે બા. અને આમ પણ અત્યાર સુધી મેં મારા પપ્પાએ કહ્યું છે એવી જ રીતના મારું જીવન કાઢ્યું છે. પપ્પાએ કહ્યું કે આ કર, પેલું કર, હંમેશા એમના ઓર્ડરને જ ફોલો કર્યા છે. પણ હવે શું કરવા માંગો છો? કંઈ નહીં, પપ્પાને એની વાતનો જવાબ આપીશ. પપ્પાએ કહ્યું હતું ને મને કે તું સંસ્કારથી ક્યારેય પણ કંઈ નહીં કરી શકે, તો મારે પપ્પાને બતાવવું છે કે જીવનમાં પૈસો નહીં પણ સંસ્કાર મહત્ત્વના હોય છે. અને સંસ્કારથી બધી વસ્તુને પોતાની બનાવી શકાય છે. રૂપિયાથી વસ્તુ ખરીદી શકાય, પણ જ્યારે કોઈ વ્યક્તિને પોતાનો બનાવવો હોય ને તો એ સંસ્કારથી જ શક્ય છે. પણ દેવાંગ, તે ઘર તો છોડી દીધું, પણ તે વિચાર્યું તારા પપ્પાની પાસે અઢળક રૂપિયો છે અને પોલીસમાં ફરિયાદ કરીને અથવા ગુંડાઓ રોકીને જો એને અહીંયા મોકલશે તો આપણા બધા ઉપર જોખમ ન કહેવાય બેટા? હું તમને લોકોને હેરાન નહીં કરું બા. તમને લોકોને અહીંયા વાત જણાવવા માટે જ આવ્યો છું કે હવે પછી પણ તમે તમારા પપ્પાને આ વાતનો જવાબ આપશો કઈ રીતે? શું વિચાર્યું છે? ઘણા બધા વિચારો કર્યા છે. નક્કી કર્યું છે કે હું આજે જ તારી સાથે લગ્ન કરી લઈશ. તારા અને મારા લગ્ન થઈ જશે ને પછી પપ્પા તો શું, કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ આપણને જુદા નહીં કરી શકે. અને આ પ્રસ્તાવ મૂકવા જ આવ્યો છું કે મારા પપ્પાએ જે કંઈ પણ કર્યું એને મન ઉપર નહીં લેતા અને હું જલ્દીથી તારી સાથે લગ્ન કરીશ. આઈ એમ સોરી દેવા, પણ હું લગ્ન નહીં કરી શકું. શું કામ? તું જ કહેતી હતી ને મને કે તું મને પ્રેમ કરે છે, મારા માટે કંઈ પણ કરી શકીશ. કરું છું, હજુ એ પ્રેમ કરું છું, પણ તારા પપ્પાને પૈસાનું અભિમાન છે. તું એ ઘર મૂકીને આવ્યો છે ને હવે તારી સાથે હું લગ્ન કરું ને તો મારા બાના સંસ્કાર લજવાશે, મારા બાની વાતો થશે કે જોયું ને ગરીબ ઘરની દીકરી હતી, મારા છોકરાને લઈ ગયા, એની સાથે લગ્ન કરી લીધા અને એ નથી ઈચ્છતી તારે અહીંયા રહેવું હોય ને તો રહી શકે છે. જ્યારે તારા પપ્પા અને મમ્મી એ બંનેની મરજી હશે ને ત્યારે જ લગ્ન કરીશું. ત્યાં સુધી તારે અહીંયા રહેવું હોય તો રહી શકે છે. નહીં, હું અહીંયા નહીં રહું. મેં મારી વ્યવસ્થા કરી લીધી છે અને તમને લોકોને આ વાત જણાવવા જ આવ્યો હતો કે ઘર સાથે મારે હવે બીજા કોઈ સંબંધ નથી. પણ દેવા, તે બીજે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી લીધી છે, ખાઈશ પીશ ક્યાં? નહીં બા, એ બધી વ્યવસ્થા હું મારી રીતે કરી લઈશ. હા હલો, પેલા બધા ચેક નાખી દેજે ઓફિસેથી. હા હા, અને પેલું સિલ્કી ફાઈબરવાળું પેમેન્ટ આવી ગયું? હવે હું 2-4 દિવસ પછી આવીશ, પણ ત્યાં સુધી તું સંભાળી લે ને અને એકાઉન્ટન્ટને બોલાવી લે. એટલે મતલબ એને પૂછીને ચેક નાખજે. નકર હું છે પછી રિટર્ન થાય તો પ્રોબ્લેમ થાય પછી એમ. હું 2 દિવસ પછી આવીશ. હા ચાલ. આમ મોઢું ચડાવીને શું બેઠી છો?
હાલે હું તને કહું છું, સંભળાય છે મારી વાત? હવે હું કરવા બોલોસ મારી હારે? બાકી છે તો મારી હારે બગાડો. દીકરાને તો ઘરમાંથી બહાર કાઢ્યો ને એક વાત કાન ખોલીને સાંભળી લેજો, મારો દીકરો છે ને સ્વાભિમાની છે, એ કોઈ દિવસ તમારી જેવું કામ નહીં કરે. હા તો મેં શું એવું કામ કર્યું છે એ મને કહેશે પહેલાં? તારે એને લીધે ઝઘડો કરવો છે? તેને એક ફોન કર્યો કે બેટા તું પાછો આવી જા? ફોન કરું ને તો એનું આવે. હા તો નહીં જવો જોઈએ, તો જ એને ખબર પડશે કે બહારની દુનિયામાં કેવી છે અને બાપની દુનિયા કેવી છે, તો જ એને ખબર પડશે. જેવું હોય એ. પણ મારો દીકરો છે ને એ નમતું તો નહીં જ લે. હા તો એટલે હું નમતું લઈ લઈશ એમ? મને નથી ખબર, તમને એટલું કહી દઉં છું કે તમે જે કરોસ ને એ ખોટું કરોસ. મારા દીકરાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો, કાંઈનો વિચાર કર્યો, ક્યાં જશે, ક્યાં રહેશે, શું કરશે, કેવી રીતે ખાશે પીશે. પણ એ બધું એને વિચારવાનું છે ને, મારે થોડું વિચારવાનું છે એને શું કરવું શું નહીં. અને તું છે ને બધા આહુણા પાડવાનું બંધ કરી દે. એ છે ને કોઈને રાખશે નહીં અને 2-4 દિવસ પાછો આવશે અહીંયા. હા જોઈ લેજે તું. તમને તો આહુડા જ દેખાય ને, નાટક જ લાગે છે. મારા દીકરાનો પ્રેમ એ તમને નાટક લાગે છે, એટલે જ તમે આવી વાતો કરો ને. અને બાપનો પ્રેમ તને નથી દેખાતો? નહીં, નથી દેખાતો તમારો પ્રેમ. તમે પૈસાને પ્રેમ કરો છો એટલા માટે. આજે બધું મેળવું છે ને મેં, એ બધું તારા માટે અને એના માટે મેળવું છે. અને આજે ઠોકર મારીને ચાલ્યો ગયો. એક આટલો અમથો પ્રેમ જેમાં કાંઈ લેવાનું નથી. તને ખબર છે પ્રેમની વ્યાખ્યા? અને એને શું ભણાવી દીધો પ્રેમ? એને શું પ્રેમ કરી લીધો? આ દુનિયામાં પ્રેમ જેવું કંઈ છે? જે હોય એ. પણ તમે મા દીકરાને તો જુદા કર્યા ને. મા દીકરાને જુદા નથી કર્યા, એની જાતે થઈ ગયો છે. હવે એક વાત મારી સાથે નહીં બોલાવતું હવે. અને આવું ને આવું મોઢું રાખવાનું હોય ને તો તું પણ ચાલી જજે ત્યાં. હા હા, તારા તમને દીકરા કોઈ પાસે. ગમતું જ નથી, વહી જાય. આખો દિવસ મોઢું બગાડીને બેઠી છે, કંઈ ખબર નથી પડતી કે કોની સાથે કેવું રહેવું. આવશે પાછો, ક્યાં જવાનો? એનો કોઈ બાપ સંઘર્ષ નહીં મારા સિવાય એને. જો હિરેન મારી વાત સાંભળ, હમણાં નથી થઈ શકે એવું હું તને કરાવી આપું છું. દેવાંગ? ના એકચ્યુઅલી દામિની હું ફોન કરું તને એટલે થોડી વારમાં. હા હા ફોન કરું છું. હા મૂકો. આવ. કેમ છે? નથી મજામાં. જો તું ક્યાં સુધી અહીંયા આવી રીતે આ ઘરમાં રહીશ? ત્યાં સુધી કે જ્યાં સુધી મારા પપ્પા માની ન જાય, એમની જીદ છોડી ના દે. ખોટી જીદ ના કર. પોતાના મા બાપ સામે છે ને ક્યારે જીદ ના કરવી જોઈએ. મારી જીદ ખોટી નથી. હું સચ્ચાઈ માટે લડી રહ્યો છું. અને આમ પણ શું ગુનો કર્યો છે મેં? તને પ્રેમ કર્યો છે અને મેં તો તને વચન આપ્યું હતું ને, તો હું મારા વચનને ખાતર મારા મમ્મી પપ્પા તો શું, કદાચ આ શહેર કે આ રાજ્ય છોડીને પણ બીજે ક્યાંક જવાનું થશે ને તો પણ વિચાર નહીં કરું. તને શું લાગે છે તારા પપ્પાને, તારા વડીલને દુઃખી કરીને તું ખુશ રહીશ? તને તારો પ્રેમ મળી જશે? ક્યારેય નહીં. એ તો અમથા પણ નથી મળવાનું ને. જો સમજવાની કોશિશ કર, મા બાપથી વધારે છે ને પ્રેમ નથી હોતો. તારી પાસે તારા મમ્મી પપ્પા છે, એની કદર કર. પ્રેમ માટે થઈને એમને ન છોડ. કદર તો એ લોકોએ પણ કરવી જોઈએ ને મારી. એક સંતાન તરીકે બધી એમની વાતચીત માનતો હતો, ક્યારેય વિરોધ નથી કર્યો. અને જ્યારે વાત મારા ભવિષ્યની આવી છે તો શું કામ મારા ભવિષ્યનો નિર્ણય મારા મમ્મી પપ્પા શું કામ લઈ લે? શું મને મારા જીવનમાં મારા માટે લાઈફ પાર્ટનર ચૂઝ કરવા માટેનો પણ કોઈ હક નથી, કોઈ અધિકાર નથી? છે, પણ તારા પપ્પાને જો હું યોગ્ય ન લાગું તો જવા દે ને. વડીલ સામે છે ને ક્યારેય જીદ ન કરે. જો મારી વાત માન, તારા પપ્પા પણ તારાથી દૂર થઈને ખુશ નહીં હોય, એ પણ દુઃખી જ થતા હશે, તને યાદ કરતા હશે. તું આજે જ છે ને એમની પાસે પાછો જતો રહે. નથી જવાનું. હું મારા પપ્પાની માફી ક્યારેય નથી માગવાનું. અરે શું ખામી છે તારામાં? એમણે જો યોગ્ય અને વ્યવસ્થિત ખામી કાઢી હોત ને તો પણ ચાલ, એકવાર વિચાર કરે. લગ્ન કરવાની હું ના પાડું શું છું. કામ ના પાડે છે તું મને? હવે તો પાછો જતો રહીશ ને?
હું જ ના પાડું તો પછી એમનાથી દૂર રહીને શું ફાયદો છે? આજીવન કુંવારો રહીશ. વાહ, મમ્મી, આંટી, તમે અત્યારે અહીંયા? હું દેવાંગને એ જ સમજાવતી હતી કે એ ઘરે પાછો જતો રહે. હા બેટા, મેં તારી અને દેવાંગની બંનેની વાત સાંભળી. તું ડાહી છો, સમજદાર છો, સંસ્કારી છો કે તે દેવાંગના પપ્પાની વાતને માન આપ્યું. હજી સુધી લગ્ન નથી કર્યા. દેવાંગ, આવી છોકરી તો આપણે ગમે ત્યાં ગોતવા જઈએ ને તોય ન મળે. તારા પપ્પાની ભૂલ છે અને તારા પપ્પાને હું સમજાવીશ. સમજે તો ને મમ્મી, પપ્પાને તો બસ પૈસા દેખાય છે, રૂપ દેખાય છે, અને પોતે ન જાણે કયા ગુમાનમાં જીવે છે. બસ એમને તો પોતાની વાતો જ સાચી લાગે છે. સામેવાળાની લાગણીનું, એના પ્રેમનું એની સાથે તો કોઈ કદર જ નથી. તો ચિંતા ન કર. જો આને સમજવું હશે ને તો એ સમજી જશે. આ વાત જે મેં જાણી, અચાનક હું અહીંયા આવી, મને જાણવા મળ્યું કે તું દામિની સાથે નહીં, એના ઘરમાં નહીં, પણ તું અલગથી ઘર રાખીને રહેશો. આ વાતની જ્યારે મને જાણ થઈ ને ત્યારે મને બહુ આનંદ થયો કે મારા દીકરાએ કોઈ ભૂલ નથી કરી. અને સાથે સાથે બેટા તારો પણ હકીકતમાં જાણવા જઈને તો તે દેવાંગને હાસી સલાહ આપીશ. એટલા માટે તું મારા ઘરને લાયક છો ને મારા ઘરની વહુ તું જ બનીશ. હા વિશ્વાસ અને આ વચન હું તને આપું છું. પણ કેવી રીતે? અરે હું કહું છું, તમારા બંનેના લગ્ન હું કરાવીશ અને એ પણ સાક્ષી રૂપે હું રહીશ. પછી કાંઈ ને રહી વાત દેવાંગ તારા પપ્પાને મનાવવાની, તો આજ નહીં તો કાલે ને માનવું જ પડશે. કારણ કે એ પૈસા પાછળ ગાંડા છે અને એકવાર પૈસો બધાને ઝુકાવે જ છે. બેટા તું ચિંતા નહીં કરતી, તારા બાને જઈને વાત કરજે કે દેવાંગના મમ્મી માની ગયા છે, એટલે એને ધરપત થઈ જાય, શાંતિ મળી જાય. કારણ કે અત્યારે જે શાંતિ એમને લેવાની હોય ને એ જગ્યાએ બળતરા કરે છે કે મારી દીકરી કંઈક ઊંધું પગલું તો નહીં ફરે ને, પણ નહીં, એને એના સંસ્કારો પર વિશ્વાસ હશે એટલે જ તો તને આવી રીતે બધી રીતે જવા દે છે. સારું બેટા, ચાલો તમે બંને એમ કરો, મારી સાથે હાલો. મમ્મી પણ અત્યારે ક્યાં? હા અત્યારે જ મારે તમારે બંનેનું કામ છે અને બે હારે જ હાલો. 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 અહીંયા શું કરે છે મારા ઘરમાં? તમારા ઘરમાં નહીં, આપણા ઘરમાં. આ બંને મારા ઘરમાં શું કરે છે એમ કહું છું તને. આ બેને લગ્ન કરીને હું આપણા ઘરમાં લઈ આવીશું ને આપણા ઘરની વહુ છે. આ ઘરની વહુ નહીં બને. અને ક્યાં લગ્ન કર્યા ત્યાં? કોની સાથે લગ્ન કરાવ્યા? કોણ છે હાજરમાં? એનો બાપ તો અહીંયા છે, તે લગ્ન કરાવી લીધા. હા. અરે આમ લગ્ન નહીં થાય. હા ન થાય, હું એની માં છું. એટલે માં શું એટલે લગ્ન કરાવી દે તું? હા. તો એ મારા ઘરમાં નહીં જોઈએ. કેમ સમજાઈ નહીં ગયું? જોવે? તો એની સાથે તું પણ ચાલી જા. સમજાઈ ગયું તને? હા તો જતી રહીશ, રહેજો એકલા. આ બધું ગળે બાંધજો. કોઈ હા. અંકલ, તમે શાંત થઈ જાઓ. કોઈને ક્યાંય જવાની જરૂર નથી. તમારી ઈચ્છા એવી જ છે ને કે હું દેવાંગના જિંદગીમાં ના રહું? હા, આ વાત તમારી દાદીને કહી ચૂક્યો છું. ઠીક છે, તમે જેવું ઈચ્છો છો ને એવું જ થશે. કારણ કે તમે દેવાંગના પપ્પા છો અને મા બાપને દુઃખી કરીને છે ને કોઈ પણ સંતાન પોતાની ઈચ્છા, પોતાનું સુખ ક્યારેય ન મેળવી શકે. હું દેવાંગના જિંદગીમાંથી વહી જઈશ, દામિની, છૂટાછેડા આપી દઈશ. કેવી વાત કરે છે તું? સાચી વાત કરું છું. તમે મારા માટે થઈને તમારા પપ્પાથી, તમારા મમ્મીથી, બધાથી નોખા થઈ જાઓ એ મને નહીં પોસાય. તમારી વાત સાચી છે, હું તમારા ઘરની બહુ બની જ ન શકું ને. તમે એટલા પૈસાવાળા છો, તમારા ઘરમાં પણ પૈસાવાળાની જ વહુ આવી જોઈએ. હું તો એક ગરીબ ઘરની દીકરી છું. તમે તમારા દેવાંગના લગ્ન જ્યાં કરાવો હોય ને ત્યાં કરાવી શકો છો. સમજાવો ને દામિનીને. દામિની,
તારા લગ્ન દેવાંગ સાથે થયા છે ને તારે અહીંયા જ રહેવાનું છે. ના, હું અહીંયા રહીશ તો અંકલ ક્યારેય ખુશ નહીં રહી શકે. એમને હંમેશા એક વાતનો અફસોસ રહેશે કે મારો દીકરો મારી ઉપર વટ ગયો, એક છોકરી માટે થઈને મારી વાત ન માની. આખી જિંદગી એમને દેવાંગને આગળ વધારવામાં, પગભર કરવામાં પોતાની જાત ઘસી નાખી છે. નાનેથી મોટા કર્યા દેવાંગને, એ જ આશા એને કે દીકરો મારું કહ્યું કરશે, મારા ગડપણનો સહારો બનશે. અને જો હવે એ જ લાકડીને હું છીનવી લઉં તો મારા સંસ્કાર લજવાય. મારું શું થશે? તારી પહેલી જવાબદારી તારા પપ્પા છે, એ નિભાવ. જોયા તમે આ દીકરીના સંસ્કાર? પણ નહીં, તમને ક્યાંથી સમજાય? તમારે આંખો આડો તો પૈસાનો પડદો પડ્યો છે. તમને પૈસાવાળા છે એટલે તમને નહીં દેખાય. જવા દો અંકલ, એક વાત હંમેશા યાદ રાખજો, માણસ છે ને પૈસા અને રૂપ ઉપર ક્યારે ઘમંડ ના કરવો જોઈએ, કારણ કે ગરીબી અને માંદગી ક્યારે પૂછીને ના આવે. હું રજા લઉં છું. એક મિનિટ બેટા, એક મિનિટ. તારી વાત અને તારા સંસ્કાર હવે મને ખબર પડી ગયા છે. બેટા, હું તને સ્વીકારી લઉં છું. અને હા બેટા, કદાચ પૈસાવાળામાં મને આવા સંસ્કાર જોવા નહીં મળે, પણ આ છોકરીમાં મને એના સંસ્કાર દેખાય છે. શું વાત કરો છો તમે? હા એટલે તમે દામિનીને સ્વીકારી લીધી ને? હા. તો પછી તમે સાંભળો, આ બંનેના લગ્ન થઈ ગયા ને એવું નાટક અમે કરતા હતા. એટલે હજી લગ્ન કરવાના બાકી છે? તો પછી આપણે ધામધૂમથી લગ્ન કરીશું. અરે વિચાર તો કરો, દામિનીએ અત્યાર સુધી દેવાંગ સાથે લગ્ન નથી કર્યા અને આપણો દેવાંગ પણ એટલો ડાયો છે કે અલગથી રૂમ રાખીને રહેતો હતો. હા વાતની જાણ મને અત્યારે થઈ ને અત્યારે જ મને લઈને અહીંયા તમારી પાસે આવી. હા, તમે જ્યાં સુધી આરો નહીં ત્યાં સુધી લગ્ન કેવી રીતે કરી શકો? અરે કંઈ નહીં બેટા, તમારા પ્રેમની આગળ તમારો બાપ આજે હારી ગયો છે અને આજે એને સત્યની જાણ થઈ છે કે કોને સંસ્કાર કહેવાય અને કોને રૂપિયો કહેવાય. પૈસા મોટા કે સંસ્કાર? સંસ્કાર મોટા બેટા. હા, હવે થઈ સંસ્કારની જીત. હા, પણ તમે હવે મારા આશીર્વાદ નહીં લેશો? હા, લગ્ન કરીએ પછી લઈશું ને, કે નહીં? આ આશીર્વાદમાં છે ને રાહ ના જોવાની. હા, તો લઈ લે મળે છે તો ચાલ. અરે 100 વર્ષ થાવ બંને જણા. બસ જય શ્રી કૃષ્ણ મમ્મી. શું કીધું બેટા?